તેજસ્વી આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપ પરમ પૂજ્ય 108 વર્ષો બોમ્બે બિરાજો છો અને આજના વચરામૃતમાં કુથાત કરો શ્રી વલ્લભાધી સકી જય. બહુ ટાઈમ છે. હા, ઘણો સમય થયો ને આજે પણ અ, મોડું થઈ ગયું. ઉત્સવનો ક્રમ હોય એટલે એ મને ખબર હતી. દોડાદોડીમાં થોડું કઈ વાંધો નહીં. થોડું આપણે વધારે તો સમય નથી એટલે અડધો કલાક જેવું સત્સંગ આપણે કરશું. નહીં, કઈ વાંધો નથી. હા, તો થોડુંક શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ અને એક બે વધાઈ સુંદર છે જેમનાથી આપનું સ્વરૂપ, આપના કાર્ય, આપની લીલા એ થોડુંક સુંદર રીતે ભગવતીઓની વાણીથી સ્પષ્ટ થાય, તો એનું થોડું દર્શન કરશું. તો આ રીતે આજનું આપણું ક્રમ રાખશું. આપણે મંગલાચરણ કરી અને આજનો સત્સંગ પ્રારંભ કરશું. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્ત્રિયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચદારદયે નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. પુષ્ટિ માર્ગ સર્વજ્ઞ કરુણારસ પૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો સર્વપ્રથમ તો શ્રી મહાપ્રભુજી, આપણા સર્વના લાડીલા શ્રી વલ્લભ, આપનો આજે પ્રાગટ્ય ઉત્સવ છે. તો આપ સૌને ખૂબ ખૂબ વધાઈ આજના પ્રાગટ્ય ઉત્સવની. અને જે પણ છે આજે કાંઈ જે આપણો ભાવ છે, જે આપણે થોડું ઘણું માર્ગ સમજી શકીએ છીએ, કઈ કરવાના શક્ય નથી, આપણે કઈ કરી શકીએ એમ છીએ નહીં, પણ જે કાંઈ થોડોક ડગલાએ ચાલીએ છીએ તો આપના અનુગ્રહથી, વલ્લભના અનુગ્રહથી, વલ્લભની કૃપાથી આપણે જે પણ કાંઈ કરી શકીએ છીએ, તો બહુ મોટું ઋણ છે આપણા માથે શ્રી વલ્લભનો, જે આપણે કોઈથી ચૂકવી નહીં શકીએ. તો આજનો એ સુંદર દિવસ છે, જે દિવસ શ્રીનાથજીની પણ અતિ પ્રિય એવો દિવસ આજનો દિવસ છે કે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું તો શ્રીનાથજીએ પણ મુખ દર્શન કરાવ્યું. શ્રીનાથજીએ પણ પોતાના મુખારવિંદનું દર્શન આજના દિવસે કરાવ્યું. એ મુખારવિંદનું પ્રાગટ્ય છે શ્રી મહાપ્રભુજીનું. એટલે આજનો આપણે દિવસ જોઈએ, એકાદશીનો દિવસ છે. એકાદશીનું નામ છે વરુથીની એકાદશી, કે વરદાન આપવા વાળી એકાદશી. આજના એકાદશીનું નામ શું છે? વરુથીની એકાદશી. કે જે એકાદશી ના વ્રત કરવાથી અલૌકિક વરદાન પ્રાપ્ત થાય. હવે હું વિચારું કે અલૌકિક વરદાન શું હશે, તો સૌથી મોટો કોઈ વરદાન આપણા માટે આપણા જીવનમાં હોય તો એ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય જ છે. એનાથી મોટું વરદાન બીજું શું હોય? આપણે પુષ્ટિ જીવો, જે દૈવી જીવો છીએ, એ આટલા ઘોર કલિકાલમાં, બરાબર, આત્મકલ્યાણનો, આત્મનો ઉદ્ધારનો કોઈ માર્ગ આપણને દેખાતો નહોતો. જે દૈવી જીવ છે એને કોઈ માર્ગ દેખાતો નહોતો. એ સ્થિતિમાં એ જીવ આ સંસારમાં ભટકી રહ્યો હતો. ત્યારે એ શ્રી ઠાકુરજીને એવી ઈચ્છા થઈ, દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. ત્યારે ભગવાનને એ દૈવી જીવો પર દયા આવી અને ભગવાને એ દૈવી જીવો ઉદ્ધાર માટે આ ઘોર કલિકાલમાં આપણને વરદાન રૂપી શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. એટલે કહેવાય વરુથની એકાદશી. નહીં તો જીવ શું કરત? એ સંસારના દુઃખમાં આમ ને આમ ફરત. જન્મ, મરણ, જરા ને વ્યાધિ. આ દુઃખ જ તો છે. આ દુનિયામાં જન્મ લેવું, બધાને લાગે બહુ ખુશ થાય, બધા એ જન્મી ગયો, જન્મી ગયો, જન્મી ગયો. અરે ભાઈ, હમણાં નથી જન્મ્યો, હમણાં તો શરૂઆત થઈ છે.
છે કે નહીં? હવે તો બધા મોટા વડીલ છો બધા, તો તમે તો જાણો જીવનમાં કેટલો અનુભવ તમે લોકોએ લીધો છે, કેવા કેવા પ્રકારના માણસો, કેવી કેવી પ્રકારની સિચ્યુએશન, બધી કેવી કેવી સિચ્યુએશન પરિસ્થિતિઓ જીવનમાં હોય. તો કઈ આપણે જયારે જન્મીએ ત્યારે કોઈ આનંદ મનાવો જેવું ખરું? તમે પોતાના દિલ પર હાથ રાખીને પૂછો પોતાને કે આ આનંદ મનાવો જેવું ખરું આ સંસાર કલિકાલમાં? જરાય આનંદ મનાવો, દુઃખ જ છે. જન્મ જન્મ પણ દુઃખ છે, મરણ પણ દુઃખ છે. વૃદ્ધ થઈએ, ઉંમર થાય ત્યારે પછી દુઃખ થાય, પગ દુખે, હાથ દુખે, માથું દુખે, જ્યાં હાથ લગાડો ત્યાં દુખે, એ સ્થિતિ થાય. બુઢા થઈએ એટલે બીમાર થઈએ ત્યારે દુઃખી થાય. પણ જીવનમાં બીજું છે, આ તકલીફ જ તકલીફ છે. તો એ સ્થિતિમાં આ ઘોર કલિકાલમાં જન્મ મરણના ફેરાવમાં આ જીવ ફસાઈ રહ્યો હતો, ભવસાગરમાં ડૂબી રહ્યો હતો. તો એ સ્થિતિમાં આ વરદાન રૂપી એકાદશીમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. હવે કેટલું મોટું વરદાન છે વિચારો. અને પ્રાગટ્ય તો થયું, પ્રાગટ્ય થયું, અને મહાપ્રભુજી એ પુષ્ટિ નૌકા આપણા માટે, બધા માટે લઈને પધાર્યા છે. પુષ્ટિ માર્ગની નૌકા શ્રી મહાપ્રભુજી લઈને પધાર્યા છે, જેના નાવિકા પોતે છે. વૈષ્ણવને ખાલી એમાં બેસી જવાનું છે. અહીંયા ત્યાં દોડ્યા વગર વૈષ્ણવે કેવલ એ નૌકામાં બેસી જવાનું છે, બીજું કઈ નથી કરવાનું. આ વાત છે. એટલે બહુ કૃપા છે. એટલે આપણે એમ કહીએ ને, એક તો અહીંયા મુંબઈમાં અમે જોઈએ ને, એક તો અમારે અહીંયા કોઈક જગ્યાએ જવું હોય ઘરેથી, કોઈક જગ્યાએ જવું હોય, જેમ અહીંયા વિલે પાર્લામાં રહીએ છીએ, તો અમારે કોઈક જગ્યાએ જવું હોય, જેમ ચર્ચ ગેટ જવું હોય, મુંબઈથી અલગ સ્ટેશન છે, ત્યાં જવું હોય, એક રસ્તો એમ છે કે હું અહીંયાથી મારા ઘરેથી નીકળું, ચાલીને રેલવે સ્ટેશન સુધી જાઉં, રેલવે સ્ટેશનમાં પછી પ્લેટફોર્મ પર ઉભો રહું, ટ્રેન માટે વેટ કરું, અને પછી ટ્રેનમાં બેસીને ચર્ચગેટ પહોંચવું, પછી ચર્ચગેટ સ્ટેશનથી ઉતરીને પાછો ચાલીને મારા ડેસ્ટિનેશન પર જાઉં. એક આ રસ્તો છે. બીજો રસ્તો એ છે કે મારા ઘરના, મારા બિલ્ડિંગના બહાર, મારા અપાર્ટમેન્ટના બહાર ડ્રાઈવર જોડે ગાડી ઉભી રહે, અને મારે ખાલી મારા ગેટના બહાર નીકળવાનું છે અને ગાડીમાં બેસી જવાનું છે, અને મને સીધું મારું ડેસ્ટિનેશન પર ડ્રોપ કરી દે. એક રસ્તો ઈ. હવે કયો રસ્તો સારો બતાવો? કમ્ફર્ટેબલ અને સારો રસ્તો કયો છે? બીજો રસ્તો. બે જવાનો. તો એ શ્રી મહાપ્રભુજી કૃપાળુ એવા છે કે બધા વેદનું સાર, પ્રમાણ ચતુષ્ટય વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. વેદાહ, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર ને ભાગવત, બધાનું સાર મંથન કરીને એ શ્રી મહાપ્રભુજીએ નવનીત રૂપથી આ બધા દૈવી જીવોને એ નવનીત આપ્યું છે. આનંદ રૂપી નવનીત એ સાક્ષાત ઠાકુરજી એ બધા વૈષ્ણવોને પધરાવી આપ્યા છે. બધા વસ્તુનું સાર આજ છે. ઠાકોરજીનું મહાત્મ્ય પણ શીખડાવ્યું, અને આપે પરિશ્રમ કરીને, પાછું જોવાની વાત ઈ છે, શ્રી મહાપ્રભુજી જે છે કોણ છે પેલા તો આપણે એ સમજીએ. રેડી તો આપણને કરી આપ્યું બધું. મહાપ્રભુજીએ એક કૃપા કરી, વરદાન રૂપ શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા આપણે દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે. એ આપણે જોયું આ ઘોર કલિકાલમાં, ઘોર સંસારમાં. એ તો આપણા ભાગ્ય જ છે ને. જો લક એને જ તો કહેવાય ને. આપણે એમ ઘણી વાર કહીએ ને, લક્કી છીએ, આ બહુ લક્કી છે કે આના જોડે સારું જ થાય છે. તો આપણે વૈષ્ણવ છે ને સૌથી વધારે લક્કી છીએ. વૈષ્ણવ સૌથી વધારે લક્કી છે. કેમ? હજારો માંથી કોઈ એકને એવો એક અવસર મળ્યો, એવો એક મોકો મળ્યો છે કે એ પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીના શરણે આવી શકે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. હજારો, બહુ બધા જન્મોમાંથી એવો કોઈ એક જન્મ પ્રાપ્ત થાય કે એ ઠાકુરજીને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. તો એમાંથી આપણે એક છીએ, તો આપણે આ વખતે બહુ લકી છીએ. આ જે જન્મ છે આપણું, એ બહુ લકી છે આપણું. તો આપણે એ ગૌરવ માનવું જોઈએ કે આ જન્મ આપણને પ્રાપ્ત થયો છે, એને વેસ્ટ ન જવા દઈએ. રોજ કંઈક એવું કરીએ જેનાથી ઠાકુરજીમાં પ્રેમ વધે, ઘટે નહીં. જો બે જ રસ્તા હોય, વધે અને ઘટે. એ આપણી શું એક્ટિવિટી કરીએ છીએ એનાથી એનું નક્કી થશે. આપણી એક્ટિવિટી ઠાકુરજી સન્મુખ હશે, પોઝિટિવ હશે, હરિગુરુ વૈષ્ણવમાં પ્રેમ વધે, એવી એક્ટિવિટી કરતા હશું તો પ્રેમ વધશે. આપણે એવી એક્ટિવિટી, એવો શ્રવણ,
કંઈક એવું સાંભળતા હોઈએ, દુસ્સંગ કરતા હોઈએ, કે એવા લોકોનું આપણે સંગ કરીએ કે આપણું જે હતું ને ભાવ, જે પેલા હતું આપણું ભાવ, એ ભાવ ઓછો થઈ જાય, તો એ તો બહુ ડેન્જર કહેવાય. કેમ ડેન્જર કહેવાય? આ એક જન્મ મળ્યું છે, આવતા જન્મમાં શું હશે આપણને ખબર છે? કેવી પરિસ્થિતિ હશે, આપણું જ્ઞાન કેટલું હશે, કેટલું આપણને નોલેજ હશે, આપણને આ પ્રકારની વ્યવસ્થા હમણાં મળી છે, સારી રીતે ઠાકોરજીની સેવા કરીએ છીએ, ગુરુનો સંઘ છે, વૈષ્ણવનો આટલો સંઘ છે, આટલું બધું એન્વાયરમેન્ટ આટલું અનુકૂળ છે, નેક્સ્ટ જન્મમાં મળશે કે નહીં કોને ખબર છે. હજી પાછી 10 જન્મની ગઈ, એવું આપણે નથી કરવું. તો આ જન્મમાં શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે, ભાગ્યન વલ્લભ ભૂતલાય. આ એક સુંદર કીર્તન છે. કીર્તન શું કે છે? ભાગ્યન વલ્લભ, એ આપણા બહુ ભાગ્ય છે, એ શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પ્રગટ થયા છે. કર કરુણા લક્ષ્મણ ગ્રહ કલી મેં વ્રજપતિ પ્રગટ કરાય. અને મહાપ્રભુજી પ્રગટ થઈને શું કર્યું છે? કર કરુણા લક્ષ્મણ ગ્રહ કલી મેં, કૃપા કરીને, દયા કરીને, કરુણા કરીને. એ મહાપ્રભુજી કેવા છે? કૃપાનિધિ છે, કૃપાનું સાગર છે. કલી મેં વ્રજપતિ પ્રગટ કરાય. અને એ શ્રી મહાપ્રભુજી શું કર્યું? શ્રીનાથજીને પ્રગટ કર્યા. શ્રીનાથજીને પ્રગટ કર્યા અને સાથે સાથે વૈષ્ણવોના ત્યાં, બધાના ત્યાં શ્રીનાથજીને પ્રગટ પધરાવ્યા. એવા શ્રી મહાપ્રભુજી છે. તો એવા મહાપ્રભુજીના જયારે આપણે શરણ જઈએ તો બધું જ છોડીને પૂર્ણ સમર્પિત થવું જોઈએ. ચિંતા તજો ભજો ઇનકે પદ, મહાપદારથ પાય. એ શ્રી મહાપ્રભુજીના શરણ જવાથી શું થાય? એ મહાપદારથ છે. મહાપ્રભુજી કેવા છે? અદે દાન દક્ષશ્ચ. મહાપ્રભુજી કેવા છે? જે કોઈ ના આપી શકે, એ અશક્ય દાન જે કોઈ ના આપી શકે, એ દાન પણ આપવામાં આપ સમર્થ છે. એટલું પ્રાઇસલેસ કોઈ વસ્તુ હોય જે કોઈ ના આપી શકે, એટલે તો મહાપ્રભુજી એટલી કિંમત છે, વેલ્યુ છે. અરસાણીની વાર્તામાં આવે છે ને, દાન વડો કે દાતા. એવું કેમ કીધું? શ્રી ગુસાઈજી પૂછ્યું અરસાણીજીને, તો મહાપ્રભુજી કો કા કરી કે જાનત. ખ્યાલ છે ને બધાને પ્રસંગ? તો મહાપ્રભુજી કા કરી કે જાનત હો. તો અરસાણીજી શું જવાબ આપ્યો? કે એ સર્વ સંસાર મેં, એ આખા દુનિયામાં, આખા જગતમાં સૌથી મોટા જગદીશ છે. હમ જગદીશ તેવું અધિક કરી કે શ્રી મહાપ્રભુજી કો જાનત. આમ જવાબ કે અચ્છા એવું કેમ? તો કે એ હજારો રૂપિયાનું ઢગલો રાખ્યો હોય, પણ એને આપવા વાળું જ કોઈ ના હોય તો એ ઢગલાનું કરે શું? એવી રીતે આ અલૌકિક નિધિ એ ભગવાન છે, એ તો બિરાજી જ રહી છે, પણ એને જીવને પધરાવી આપે, જીવને એ ઠાકુરજી પ્રાપ્ત કરાવી આપે એવા શ્રી વલ્લભ જ છે. એ વલ્લભ પ્રગટ ન થાય તો શું ફાયદો? એટલે દેવાવાળાની મહત્તા બહુ વધારે છે. એમના કારણે તો ઠાકુરજી પ્રાપ્ત થયા. શ્રી મહાપ્રભુજી છે, આપના કારણે તો ઠાકુરજી પ્રાપ્ત થયા છે. તો દાન મળો કે દાતામાં કીધું કે એ શ્રી મહાપ્રભુજી એ જે દાતા છે, કે તત્વતા કઈ ભેદ નથી, સ્વરૂપ તો એ જ છે. અહીંયા ગુરુની મહત્તા જ દેખાડી રહ્યા છે કે ઠાકુરજી પણ ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. એટલે ગુરુમાં, ગુરુ ચરણોમાં નિષ્ઠા, શ્રદ્ધા, આસક્તિ અતિ હોવી જોઈએ, જે ડગે નહીં. આપની આજ્ઞા પાળવામાં જીવની તત્પરતા હોવી જોઈએ, એવા નહીં બતાવી રહ્યા છે અહીંયા. એટલે આપણે સમજવું જોઈએ કે શ્રી મહાપ્રભુજી આમ નામ પ્રગટ નથી થયા, એમને એમ પ્રગટ નથી થઈ ગયા. એ ઠાકુરજીએ આજ્ઞા કરી છે. તસ્યૈ આત્માનુભાવ પ્રગટન હૃદયસ્ય આજ્ઞા પ્રાદુરાસીત. એ ઠાકુરજીએ આત્માનુભાવ, પોતાનું જ સ્વરૂપ પ્રગટન હૃદયસ્ય આજ્ઞા પ્રાદુરાસીત, આજ્ઞા કરીને ઠાકુરજીએ પ્રગટ કરી. ભૂમૌ યહ સન મનુષ્યાકૃતિ રતિ કરુણસ્તમ પ્રપત્તે હુતાશમ. અને એ ઠાકુરજીએ ભૂમિ પર પ્રગટ થવાની મનુષ્યાકૃતિ, એ મનુષ્ય સ્વરૂપ, મનુષ્ય દેહ ધારણ કરીને ભૂમિ પર પ્રગટ થવાની કરુણા કરીને એ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય કરાવ્યું. એવા શ્રી મહાપ્રભુજી તમ પ્રપદ્યે હુતાશમ. એવા શ્રી મહાપ્રભુજીને અમે શરણે જઈએ છીએ. વલ્ભાષ્ટકનો પહેલો શ્લોક છે, જે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી રહ્યા છે. એમાં શ્રી આજ્ઞા શું કરી છે? મહાપ્રભુજી તો નિત્ય લીલામાં અતિ આનંદિત બિરાજી રહ્યા છે. એમને કોઈ પણ જરૂર નથી.
શ્રી મહાપ્રભુજીને અહીં ભૂતલ પર આવવાની કોઈ આવશ્યકતા નથી. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જત રાસાદિ લીલામૃત જલદી ભરાક્રાંત સર્વોપિશસ્ય. અહીં આજ્ઞા કરી રહ્યા છે મહાપ્રભુજી. તો એ વૃંદાવનના ઇન્દુ એ ભગવાન કૃષ્ણ જે છે એ ભગવાન કૃષ્ણના અતિ આનંદ રૂપ એ ભક્તો અને ઠાકુરજીની અલૌકિક લીલાઓ એમના જ ધ્યાનમાં, એમના જ આનંદમાં સ્ફુર્જદ, એમનું રોમે રોમ, અંગે અંગ જે છે રાસાદી લીલામૃત જલતી ભરાક્રાંત, એ ભગવાન ઠાકુરજીની લીલાઓથી એમનું એકે રોમે રોમ બધું ભરાયેલું છે. આપનું સ્વરૂપ કેવું છે? સતત એ જ લીલાઓના ધ્યાનમાં, નિત્ય લીલામાં બિરાજી રહ્યું છે. સ્ફુર્જદ રાસાદી લીલામૃત જલતી ભરાક્રાંત સર્વોપી શશ્વત. આખું મહાપ્રભુજીનું સ્વરૂપ એ લીલાઓથી ભરાયેલું છે, છલકાયેલું છે આપનું સ્વરૂપ. એવા શ્રી મહાપ્રભુજી છે. હવે એ નિત્ય લીલામાં બિરાજી રહ્યા શ્રી મહાપ્રભુજી, એમને શું આવશ્યકતા છે અહીંયા ભૂતલ પર આવવું? અને એક થી એક જોવા જેવા નમૂના મળે અહીંયા પાછા ભૂતલ પર. એક એક માથાકૂટ કરે નવી નવી આવીને, બરાબર. કોઈને કઈ આવડતું ન હોય, કઈ જ્ઞાન ન હોય, ઊંધા ચત્તા સવાલ પૂછે. હવે આટલો આનંદ જે મહાપ્રભુજીનું સ્વરૂપ ભરાક્રાંત સર્વોપી શશ્વત, એ મહાપ્રભુજીનું લીલા રસથી છલકાઈ રહ્યું છે આપનું સ્વરૂપ. વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહ રૂપ, એ સ્વરૂપ, એ લીલા, નિત્ય લીલાનો આનંદ છોડીને એ મહાપ્રભુજી અહીંયા ભૂતલ પર ભૂમૌ યહ સન મનુષ્યાકૃતિ, એ મનુષ્યાકૃતિ ધારણ કરીને આપ શ્રી મહાપ્રભુજી અહીં પધારી રહ્યા છે. તો આપણા માટે બહુ દયાલુ છે મહાપ્રભુજી, બહુ કૃપાળુ છે શ્રી મહાપ્રભુજી, એમ સમજવું જોઈએ. એ દૈવી જીવોના ઉપર કૃપા કરવા માટે પધાર્યા છે. એ બધું છોડીને, એવું નતું કે ફ્રી બિરાજી રહ્યા હતા અને ઠાકોરજી કીધું જા અહીંયા ઉદ્ધાર કરી આવો. ના, એ નિત્ય લીલાનો આનંદ લઈ રહ્યા છે, ઠાકોરજી સાથે બિરાજી રહ્યા છે. એ શ્રી મહાપ્રભુજી, એવું આપનું સ્વરૂપ છે. તો એ અહીં પ્રગટ થયું છે. તો કેવી આનંદની વાત છે. અને ઠાકુરજીએ ખાસ કરીને શ્રી મહાપ્રભુજીને અહીં પ્રગટ કર્યા કે શેના માટે પ્રગટ કર્યા? તો આપણે જોઈએ મહાપ્રભુજીના કાર્ય અલગ અલગ પ્રકારના છે. સૌથી પહેલા તો મહાપ્રભુજીને બહુ ગજબની ચિંતા. શું ચિંતા છે? કે દૈવી જીવ જે છે, દૈવી જીવ એ આસુરી સો મિલત સદાઈ, ભિન્ન હોય સો કોણ ઉપાય. મૂળ પુરુષમાં આવે છે, એક સમય ચિંતા ચિત આઈ, દૈવી કિહવિદ જાની જાય, આસુરી સો મિલત સદાઈ, ભિન્ન હોય સો કોણ ઉપાય. તો આ શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા એ આપણા ભાગ્ય છે. આપણે આ સમજ્યા. એના પછી શ્રી વલ્ભાષ્ટકનો આપણે પ્રથમ શ્લોકનો દર્શન કર્યો, જેમાં શ્રી મહાપ્રભુજીનું શું સ્વરૂપ છે. એ ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુ છે, ઠાકોરજીના હૃદયમાંથી પ્રગટ થયા. એ શ્રી મહાપ્રભુજી ઠાકોરજીનો જ સ્વરૂપ છે. એ આપણે દર્શન કર્યું. અને એ મહાપ્રભુજી આ વરુથની એકાદશીના દિવસે આપણા માટે વરદાન રૂપી પ્રાગટ્ય આપનું છે કે જીવને ભવસાગરથી તારનાર એ શ્રી મહાપ્રભુજી છે. કે બસ આપણે ખાલી એ નાવમાં બેસી જવાનું છે, પુષ્ટિ નાવમાં ખાલી બેસી જવાનું છે, અહીંયા કૂદાકૂદ કર્યા વગર આશ્રય દ્રઢ કરીને પુષ્ટિ નાવમાં બેસી જવાનું છે. જેને ડ્રાઈવ કરવા વાળા કર્ણધાર ગુરુ જે છે, કર્ણધાર છે, જે નાવિક નાવ ચલાવવા વાળા એ સાક્ષાત શ્રી મહાપ્રભુજી છે. તો કોઈ ચિંતાની વાત છે જ નહીં. બરાબર. જેમ નાનો નાનો બચ્ચું દીકરો હોય, એની મમ્મી પપ્પાના ગોદીમાં બેસી જાય, એને બહાર ડર લાગતું હોય, પણ એની મમ્મી પપ્પાની ગોદીમાં જયારે બેસી જાય તો સૌથી સેફ ફીલ કરે. તો પણ આ આપણે કોના ગોદીમાં બેસી ગયા છીએ? કોની નાવમાં બેસી ગયા? શરણ કોના આવ્યા છીએ? એ તો સાક્ષાત જે ભગવાન છે, એમનું જે પ્રાગટ્ય છે, એમના શરણે ગયા છીએ. એ શ્રી મહાપ્રભુજીના શરણે આપણે ગયા છીએ. તો પછી નિર્ભય થઈ, આનંદથી એ શ્રી મહાપ્રભુજીના શરણે જાઓ અને પુષ્ટિ માર્ગમાં આપની જે આજ્ઞા છે એ આનંદથી પાલન કરો. ઉદ્ધાર થશે જ, એમાં કોઈ શંકાનો સ્થાન નથી. આપણે એ વાત જોયું. અને એ શ્રી મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત, મેં જસ્ટ જોઈન કર્યું ત્યારે કીર્તન તમે ગાતા હતા, લીલા હોતી જૂની, નાતર લીલા હોતી જૂની.
તો વિચાર કરો, એ શ્રી મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત, એ વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરી રહ્યા છે, ઘોષાધીશમ તદેમે કથમપી મનુજા પ્રાપ્નુર નૈવ દેવી સૃષ્ટિર વ્યર્થા ચ ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનર. એ વૈશ્વાનર, હે શ્રી વલ્લભ, અગર આપ પ્રગટ ન થયા હોત, આપનું પ્રાગટ્ય ન થયું હોત, તો અમે અભાગ્યા જીવ જાત ક્યાં? ઘોષાધીશમ તદમે કથમપી મનુજા, એ વ્રજાધીશને, એ ભગવાનને અમે પ્રાપ્ત કેવી રીતે કરત? એ દૈવી સૃષ્ટિ જે છે એ આ પ્રભુને કેવી રીતે પ્રાપ્ત કરત? સૃષ્ટિ વ્યર્થા ચ ભૂયાન નિજ ફલ રહિતા. એ જે નિજ ફલ છે, શું ફલ છે? સ્વરૂપનું આનંદ અને ભજનાનંદનો આનંદ, ભજ સેવાયામ. એ ભજનનો આનંદ એ દૈવી સૃષ્ટિ કેવી રીતે પ્રાપ્ત કરે? તો પ્રયોજન જે છે ને, પુષ્ટિ સૃષ્ટિ જે છે એનું પ્રયોજન શું છે પ્રગટ થવાનો? પુષ્ટિ સૃષ્ટિનો ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવે. ભગવાનની ભગવદ રૂપ સેવા માટે આ નિજ સૃષ્ટિ છે, ઠાકુરજીની નિજ સૃષ્ટિ, મહાપ્રભુજીનું નિજ પરિકર એ ભગવત સેવા માટે છે. તો એ સૃષ્ટિ વ્યર્થા ચ ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાન. તો આપે પ્રગટ થઈને અમે જીવો પર ઘણી કૃપા કરી, કે આપ બહુ મોટા દાતા છો. અદેદાન દક્ષ મહોદાર ચરિત્રવાન. આપનું શ્રી મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે એ એવું સુંદર છે. અહીં એ વાત આપણે સમજી રહ્યા છીએ. એ ઠાકુરજીના જે છે ને, ઠાકુરજી બહુ દયાળુ છે. એ જીવો છે ને, ઠાકુરજીએ વર્ણન કરી દીધા છે અલગ અલગ. પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, અલગ અલગ જીવ બનાવી દીધા ઠાકુરજીએ. એમનું જયારે એ સૃષ્ટિ બની ને ત્યારે જ વર્ણન થઈ જાય કે આ પુષ્ટિ જીવ છે, આ મર્યાદા જીવ છે, આ પ્રવાહી જીવ છે, એમ વર્ણન થઈ જાય. બરાબર. હવે એ ત્રણેય સૃષ્ટિ આનંદથી ચાલતી રહે, ઠાકુરજીની એવી ઈચ્છા છે. પુષ્ટિ સૃષ્ટિ આનંદથી ચાલે, મર્યાદા સૃષ્ટિ આનંદથી ચાલે, પ્રવાહ સૃષ્ટિ આનંદથી ચાલે, એ પ્રભુની એવી ઈચ્છા છે. હવે શું થાય, ઘણીવાર આ બધી ઇન્ટરમિક્સ થવા લાગે. પુષ્ટિ સૃષ્ટિ પ્રવાહ જોડે, મર્યાદા સૃષ્ટિ પ્રવાહ જોડે, મર્યાદા સૃષ્ટિ પુષ્ટિ સૃષ્ટિ જોડે. તો આ ત્યારે શ્રી મહાપ્રભુની ચિંતા થાય. એક સમયે ચિંતા ચિતાઈ દૈવી કિંવિદ જાની જાય, આસુરી સો મિલત સદાઈ ભિન્ન હોય સો કોન ઉપાય. ત્યારે ચિંતા થાય કે જે દૈવી જીવ છે, જે પુષ્ટિ સૃષ્ટિ છે, એમનું પ્રાગટ્યનું પ્રયોજન શું છે? એમનું પ્રાગટ્યનું પ્રયોજન ભગવત પ્રાપ્તિ છે, એમનો ઉદ્ધાર કરવાનો છે. હવે એ જે છે આસુરી સો મિલત સદાઈ. હવે એ એવા માણસો જોડે ઉઠે છે, બેસે છે, ફોન પર વાત કરે છે, એમને સાંભળે છે, ટીવી જોવે છે, એવા લોકોનું સંગ કરે છે. તો આસુરી સો મિલત સદાઈ. હવે એ જે પ્રકારના લોકો જોડે આપણે ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ, હવે ટાઈમ સ્પેન્ડ પ્રત્યક્ષમાં પણ થઈ શકે અને પરોક્ષમાં પણ થઈ શકે. આજે ટેકનોલોજી એટલી વધારે વધી ગઈ છે કે દુસ્સંગ આપણે કહીએ તો આપણે વિચારીએ હા આપણે ઘરથી બહાર નીકળવાનું અને કોઈના પાસે જઈને બેસીએ અને એના જોડે વાત કરીએ તો ઘરેથી બહાર નીકળવાની જરૂર પડતી જ નથી. હવે દુસ્સંગ આપણે હાથમાં લઈને બેસીએ છીએ, આમ ખિસ્સામાં. એ સ્થિતિ છે જીવની. હવે આપણે કઈ વસ્તુનો કેવી રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ એ આપણે છે. એવો જ સત્સંગ, એવો જ સંગ કરવો જેનાથી ઠાકુરજીમાં મન લાગે. કેમ કે જો યુટ્યુબ એવું છે ને માધ્યમ કે એમાં છે ને કચરાનું સાગર છે. યુટ્યુબ કચરાનું સાગર છે, એમાંથી મોતી વણતા આપણને આવડવું જોઈએ. અગર એમાં ફસાયા ને, એ યુટ્યુબમાં બધા પ્રકારના એમાં વિડીયો મળશે. સત્સંગના નામે પણ દુસ્સંગના હજારો વિડીયો યુટ્યુબ પર મળશે તમને. કેમ કે આજકાલ તો શું એટલું ઈઝી થઈ ગયું છે ને, ડાયરેક્ટ મોબાઈલ મૂકવાનો સામે અને આપણા મનમાં જે કચરો હોય, જે લોકો દુસ્સંગમાં હોય કે જેમનું મન શુદ્ધ ન હોય, આસુરી પ્રકારના લોકો હોય, ખાલી મોબાઈલ સામે મૂકવાનું, પ્લે દબાવવાનું, બસ જે મનમાં હોય એ બોલી દેવાનું. પણ આપણું માઇન્ડ, આપણું બોડી જે છે એ ડસ્ટબિન નથી. બધું જ આપણે અંદર લઈ લેવું જરૂરી નથી. જેમ આપણું બોડી જે છે, આપણું કેટલું ધ્યાન રાખીએ ને આપણા બોડીનું.
કે આપણે જો આ ડાયટનું નથી, જો વધારે તેલ વાળું છે, આમાં સાકર વધારે છે, આમાં ત્યાંથી ડાયાબિટીસ વધી જશે, આ તેલ વાળું વધારે ન ખવાય, આનાથી કોલેસ્ટ્રોલ વધી જશે, બધું કેટલું વિચારીએ છીએ ખાવાના પહેલા આપણે બધી વસ્તુ. કેમ? આપણી બોડી છે ડસ્ટબિન નથી, બધું જ આપણે આમાં ઠૂસી દેવું જરૂરી નથી. એવી રીતે આપણું માઇન્ડ છે એ પણ ડસ્ટબિન નથી. કયા સોર્સથી કેવી રીતે આવી રહ્યું છે એ આપણા માઇન્ડમાં આપણે ફિલ્ટર કરીને નાખવાનું. આ સોર્સ ઓથેન્ટિક છે કે નહીં એ વી હેવ ટુ ડિસાઇડ ધેટ ફર્સ્ટ એન્ડ દેન વી હેવ ટુ પુટ ઇન આર માઇન્ડ. એના પહેલા આપણે નહીં તો બધું જ આવવા દેશો ને તો માઇન્ડ કચરો થઈ જશે. એટલે શ્રી મહાપ્રભુજીને પણ એ જ ચિંતા થઈ. શું ચિંતા થઈ? એક સમય ચિંતા આવી દૈવી કેવી જાની જાય. કેમ કે આ દૈવી જીવ જે છે ને એનું ફિલ્ટર રહ્યું નથી. એ આસુરી જીવ જોડે ઉઠે છે, બેસે છે, વિચાર કરે છે, એના વિચારોનું આપલે અંદર જાય છે, ફિલ્ટર મૂકતો નથી, બધો સ્ટોરેજ અંદર કરે છે. તો ભિન્ન હોય તો કોણ ઉપાય? હવે આને છૂટા કેવી રીતે પાડવા એ જ બહુ કઠિન છે. એટલે શ્રી ઠાકુરજીએ શું કર્યું? પ્રાગટ્ય કરાવ્યું. જ્યારે પણ અધર્મ વધે, ધર્મની હાનિ થાય, યદા યદા એ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્ય પરિત્રાણા સાધુનામ. તો અહીંયા એ જ વાત બતાવી રહ્યા છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, અજ્ઞાન વધે, દૈવી જીવો પીડિત થતા હોય, ત્યારે એ ઠાકુરજી શું કરે? પોતે પ્રગટ થઈ. એ પોતે પ્રગટ થઈને અને શું કરે? એ દૈવી જીવને જે અંધકાર થઈ ગયું હોય, જે અજ્ઞાન થઈ ગયું હોય, દૂર કરી આપે. તો આ રીતે એ શ્રી મહાપ્રભુજીનું રોલ છે સમાજમાં. અને બધું છોડીને આપણા માટે આવ્યા છીએ. તો આપણે બહુ ભાગ્ય માનવા જોઈએ કે શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે. તો આપણે એ કીર્તન જોતા હતા. કયો કીર્તન? ભાગ્ય ને વલ્લભ ભૂતલ આયે. બહુ મોટી વાત છે આપણા માટે. કર કરુણા લક્ષ્મણ ગ્રહ કલીમે વ્રજપતિ પ્રગટ કરાય. અને આ કલિકાલમાં એ મહાપ્રભુજીએ શું કર્યું? વ્રજપતિ પ્રગટ કરાય. એ ઘર ઘરમાં એ શ્રી ઠાકોરજી પ્રગટ વિરાજી દીધા. અને એ કોઈ વિભૂતિ રૂપ નહીં, હા, એ સ્વરૂપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, એ પરબ્રહ્મ સ્વરૂપ, એ ભગવાન કૃષ્ણ એ ઘરે ઘરે વૈષ્ણવને પધરાવીને વૈષ્ણવને એ ફલદાન કર્યું છે. મહાપ્રભુજી તો એ જ સ્વરૂપ પધરાવ્યા છે. આપણે એનું કેટલું લાભ લઈ રહ્યા છે, સ્વરૂપને કેવી રીતે રીઝવી રહ્યા છીએ, એ તો એ આપણે ડ્યુટી છે. સ્વરૂપ તો એ જ પધરાવ્યું છે. હવે તમે કેટલું ડેડિકેશનથી એ સ્વરૂપથી જોડાઈ રહ્યા છો, ગુરુ આજ્ઞા કેવી રીતે પાલન કરી રહ્યા છો, તો એ પ્રકારે એ સ્વરૂપ અનુભવ કરાવશે. જે યથામામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. મારો ભક્ત જે રીતે, જે ભાવથી મને ભજે છે, એ ભાવથી હું એને રિસ્પોન્સ આપું છું. ઠાકોરજી આજ્ઞા કરી રહ્યા છે. તો એ જાણવું. ચિંતા તજો ભજો ઇનકે પદ મહાપદાર્થ પાવે. બધું ચિંતા છોડીને, બધી ચિંતા છોડીને ભજો ઇનકે પદ. એ શ્રી મહાપ્રભુજીના પદ. દાસ જનન કે સકલ મનોરથ પૂરેંગે મન ભાઈ. એ દાસજનોના બધા જ મનોરથ એ શ્રી મહાપ્રભુજી પૂર્ણ કરશે. સાધન કર જીન દેહ દુખાવો એ ફલરૂપ બતાય. હવે એમ કહી રહ્યા છે કે બીજા બધા માર્ગમાં તો બહુ બધા સાધન બતાવ્યા છે. આટલી બધી ફોર્મેલિટીઝ કમ્પ્લીટ કરો, આટલું બધું પૂરું કરો, ત્યારે તમને ફલ મળશે. એ મહાપ્રભુજીને શું કીધું? મેં તો કુમેરો સર્વસ્વ પધરાય દેતું. ઇનકી તુમની કી ભાંતિ સો સેવા કર્યો. એ ફલરૂપ જ મહાપ્રભુજી પધરાવી આપ્યા છે. એ સાક્ષાત શ્રીનાથજી, જે મહાપ્રભુજી પ્રગટ થયા, એ સાક્ષાત શ્રીનાથજી તરત પ્રગટ થઈ ગયા કે મને તો ભક્તોનો ઉદ્ધાર કરવું છે. બધું છોડીને સૌથી પહેલા શ્રીનાથજી કે મને તો ભક્તોનો ઉદ્ધાર કરવો છે. ગોવર્ધન પર્વતથી જેમ પ્રગટ થયા શ્રીનાથજી, જેમ હસ્ત પ્રગટ થયું, જેમ શ્રીનાથજી પ્રગટ થયા, તરત જ ભક્તોને બોલાવ્યા. એ નરોને અવાજ લગાડ્યો, એ નરો અમારો દૂધ લાવો. કેવા કૃપાળુ છે તમે જુઓ. કૃપા કેવી રીતે કરે? સાક્ષાત પ્રગટ થઈને એ શ્રી મહાપ્રભુજી પ્રગટ કરાવ્યા. તો એ વાત અહીં છે. તો દાસ જનન કે સકલ મનોરથ પૂરેંગે મન ભાઈ. સાધન કર જીન દેહ દુખાવો, કે દેહ દુખાવાની જરૂર નથી સાધન કરીને.
ये फलरूप બતાય. સાધન કરવા જરૂર છે કે આટલું ચાલી ચાલીને આવો, આટલી બધી પરિક્રમાઓ લગાડો, આમ કરો તેમ કરો. આપણે આટલી બધી સાધનની આવશ્યકતા નથી. ફલરૂપ આપ્યા છે આપણને. પણ જીવને કેવું છે બતાવું? જીવને જ્યાર સુધી આપણે સાધન ન બતાવીએ ને ત્યાર સુધી એને એવું ના લાગે, એવું સેટિસ્ફેક્શન એને નથી લાગતું કે મેં કઈ કર્યું. એ જીવને આપણે બતાવીએ કે જો એવું કરજે કે ત્યાં જા, બ્રજમાં જા અને ગિરિરાજજીની પરિક્રમાઓ 11 પરિક્રમા, 20 પરિક્રમાઓ એ બધી લગાડ આનંદથી. તને આટલા બધા વ્રત બતાવું, અલગ અલગ વ્રત બતાવીએ. એ કઠિન કઠિન વ્રત કર, નિર્જલ વ્રત કરો, આ વ્રત કરો, તે વ્રત કરો, આ પ્રકારનો યજ્ઞ કરો. તો જીવને લાગે હા સાચી વાત છે, હવે આપણે કઈ કરી રહ્યા છીએ. નહીં તો એમાં શું, હવે ઠાકોરજીને જગાડવાનું, ભોગ ધરવાનું ને ઠાકોરજી શિંગાર કરીને પડાવી દેવાના. એમાં તો કઈ એવું લાગતું જ નથી. પણ અહીં આજ્ઞા કરી રહ્યા છે. શું આજ્ઞા કરી રહ્યા છે? હરિરાયજી નો કીર્તન છે આ. આવા આજ્ઞા કરે છે કે આ બધાનું જે આપણે કરી રહ્યા છે ને સરવાળો, એ ફલ એ છે ને, એ આપણા ઘરે પધરાવી આપ્યું. એ ઠાકોરજી સાક્ષાત પ્રભુ પ્રગટ થઈ ગયા છે. તો આ મહાત્મ્ય જાણીને કે સર્વ સાધનોનું ફલ જે છે એ ભગવાન છે. સર્વ સાધનોનું ફલ આ ભગવાન પ્રગટ થયા છે. એ મહાત્મ્ય જાણવું જોઈએ. આપણને બંને વસ્તુ કરવી પડશે. આપણી સ્થિતિ કેવી છે? મહાત્મ્ય નથી આપણામાં, પ્રેમે નથી. હવે મહાત્મ્ય માટે શું કરવાનું? મહાત્મ્ય માટે શ્રી ભાગવત ઇત્યાદિ ભણવાના, વાંચવાનું, સત્સંગ કરવાનું અને અલગ અલગ તીર્થ સ્થાનોના દર્શન કરવા જવાનું, વ્રજમંડળના દર્શન કરવાનું, નિત્ય હરિસ્થાન મંદિર હવેલી હોય ત્યાં જઈને વૈષ્ણવનું સંગ કરવાનું. એનાથી મહાત્મ્ય દ્રઢ થશે. અને એ બધું કરીને પાછું તમે તમારા નિવાસ સ્થાનમાં જયારે આવશો, ઘરે આવશો, ત્યારે તમે ઠાકુરજીની સેવા કરવાની. ત્યારે તમને એવું રિયલાઇઝ થશે કે આ બધા સ્થાને જે ભગવાન બિરાજી રહ્યા છે તેમના માટે હજારો લોકો ગાંડા થઈ રહ્યા છે. જેમની એક ઝલક પાવા માટે, આ મંદિરોમાં, એ જગન્નાથજીના મંદિરમાં, એ ત્યાં તિરુપતિના મંદિરમાં, એ ભગવાનના દર્શન કરવા માટે, અયોધ્યામાં રામચંદ્રજીના દર્શન કરવા માટે જે હજારો લાખો લોકોની ભીડ લાગી રહી છે. એ મહાત્મ્ય, એ જગદીશ છે, સર્વેશ્વર સર્વાત્મા છે ને ભગવાન. એ ત્યાં જયારે આપણે દર્શન કરીને જીવ આવશે પાછો, ત્યાર પછી મહાપ્રભુજી વાંચશે અને કહેશે કે એ જે સ્વરૂપ અયોધ્યામાં બિરાજતું હતું, એ ભગવાન રામનું સ્વરૂપ, જે સ્વરૂપ દ્વારકામાં બિરાજે છે દ્વારકાધીશનું, જે સ્વરૂપ જગન્નાથજીમાં બિરાજે છે, જે સ્વરૂપ શ્રીનાથજી બિરાજી રહ્યા છે, એ બધા સ્વરૂપ તારા માથે બિરાજી રહ્યા છે. જેના માટે લાખો લોકો એકવાર દર્શન, એમની ઝલક મળી જાય, એના માટે લાઈન લગાડીને કલાક ઉભા રહે છે. તો આપણા કેટલા ભાગ્ય છે, ઠાકોરજી આપણા ત્યાં બિરાજે છે. કોના વજહથી ખબર પડશે? ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી ખબર પડશે. તો આપણે કરવું તો બંને જ પડશે ને. મહાત્મ્ય જ્ઞાન વધારવા માટે તીર્થાટન કરવું પડશે, વ્રજ દર્શન કરવા જવું પડશે, વૈષ્ણવોનું ભગવદીઓનું સંગ કરવું પડશે, મંદિર હવેલીમાં જવું પડશે, નિત્ય એ કરવું પડશે. અને એના પછી આ બધું કરતા કરતા સત્સંગ ભાગવત જયારે શ્રવણ કરતા કરતા પછી તમે જયારે સેવા કરશો, તમારા લાલનની સેવા કરશો, તો બધાનું દર્શન તમને તમારા લાલનમાં થશે. ત્યારે મહાત્મ્ય વધશે અને તમને પ્રેમ આવશે કે અરે લાલન, આપ આટલા કૃપાળુ છો કે મારા માથે બિરાજો છો. એ બધું છોડીને, જે મહાપ્રભુજી પ્રગટ થયા ને, બધું નિત્ય લીલાનો આનંદ છોડીને, એવી રીતે હે લાલન, આપ આટલા બધા મોટા રાજમહેલના દરબારોમાં બિરાજતા પ્રભુ, આપના આટલા હજારો સેવક, લક્ષ્મી સહસ્ત્ર લીલા સેવ્ય માનમ કલાનિધિમ, એ પ્રભુ હજારો લક્ષ્મી દ્વારા સેવિત એ ભગવાન આપ, એ પ્રભુ લાલન, આપ મારા ત્યાં બિરાજો છો. તો તમને એવો ભાવ જાગશે, એ પ્રેમ પ્રગટ થશે. એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી થશે. તો આ નિત્ય સત્સંગ એ કરવું બહુ જરૂરી છે. જે પ્રકારે પ્રભુ સન્મુખ થઈ શકો એ પ્રકારે સન્મુખ થાવ. શ્રી મહાપ્રભુજીના ચરણ દ્રઢ કરીને પકડી રાખો. મૂળમાં આ ઉત્સવ, આપણે મહાપ્રભુજી ઉત્સવનો સંદેશ એ જ છે, સન્મુખતા જીવની બની રહે. અને જે કાર્યોથી એ બહિર્મુખતા આવતી હોય, ભગવદ નામ છૂટતું હોય, મનમાં ઉદ્વેગ થતો હોય, ચિંતા થતી હોય, એ બધા કારણે છોડી દેવા. ચિંતા કરવી નહીં. ઠાકોરજી સર્વસમર્થ છે અને ઠાકોરજી જીવનું બધું સારું જ કરે છે. એ પ્રકારે માનીને શ્રી મહાપ્રભુજીના શરણ જીવે જવું જોઈએ.
તો આ વાત છે। રહો શરણ પર દ્રઢ મન કરી સબ સબ અબ આનંદ બધાય। શરણ રહો દ્રઢ મન કરીને જયારે જીવ શ્રી મહાપ્રભુજીના શરણ રહેશે તો સબ અબ આનંદ બધાય, તો બધું આનંદ રૂપ લાગશે। આનંદથી ગાન નિત્ય ગુણગાન કરતે જીવ, તન મન ધન ન્યોછાવર ઇન પે કર ક્યો ન દેહો, ક્યો ન દેહો ઉડાય। અહીંયા કહી રહ્યા છે કે એ જે વલ્લભ છે, જે આપણને સર્વસ્વ પધરાવી આપી રહ્યા છે, એમના માટે તો તન મન ધન બધું નોછાવર કરી દેવું એમના પર। ન્યોછાવર નું મતલબ સમજો છો શું થાય? આપણે આ પુષ્ટિ માર્ગમાં બહુ વર્ડ યુઝ થાય, ન્યોછાવર। હે, ઘણી જગ્યાએ ઘણા લોકો કહે ને આની કેટલી ન્યોછાવર, હે એવું બોલે, કેટલી ન્યોછાવર આની? તો બધાને લાગે આ ન્યોછાવર નું મતલબ છે કે MRP લાગે બધાને, કે આનો પ્રાઇસ કેટલી હશે, બરાબર? આપણે એવું બોલવાનું, ન્યોછાવર આપણે બોલવાનું, પણ મૂળમાં એનું પ્રાઇસ કેટલું હશે એવું લાગે આપણને, પણ ન્યોછાવર નો એ મતલબ નથી। ન્યોછાવર આપણે ઠાકોરજીને પણ કરીએ, કોઈ આપણે કઈક વસ્તુ લેવા જઈએ ઠાકોરજી માટેની, તો કે આની આટલી ન્યોછાવર છે, એમ જ કે ને। એનું मतलब શું છે? न्योछावर का मतलब होता है कि हमको जो वस्तु मिल रही है ना, जो वस्तु प्राप्त हो रही है, આપણને જે વસ્તુ મળે છે એના સામે જેટલી વસ્તુ આપણને મળી રહી છે ને, એના સામે અમે જે આ ટોકન વેલ્યુ મની અમાઉન્ટ જે આપી રહ્યા છીએ એ બહુ તુચ્છ છે। તો એ ન્યોછાવર એ જેમ ઠાકોરજીની ન્યોછાવર કરીએ આપણે, ઉત્સવો પર કરીએ ને ઠાકોરજી ન્યોછાવર, રાય લોણ કરીએ, ન્યોછાવર કરીએ, એમાં શું કરીએ? આપણે થોડાક પૈસા લઈએ, યથાશક્તિ આપણે જે પૈસા હોય એ લઈએ અને એને ઠાકોરજી પર વારીએ, એને ઠાકોરજી પર વારીએ, બરાબર? પછી આપણી શું ભાવના કરીએ કે હે ભગવાન, આ બધી લૌકિક વસ્તુઓ આપના સામને તુચ્છ છે એમ કરીને વારીને આપી દઈએ। આપણે થોડી રાખીએ, ન્યોછાવર જે કરી હોય જે વસ્તુથી, એ પૈસાથી, એ આપણે થોડી રાખીએ, આપણે આપી દઈએ કોઈ, બરાબર ને? એનો શું ભાવ છે કે ભગવાન આ લૌકિક વસ્તુ બધી જે છે, આ પૈસા ધન ઇત્યાદિ બધું છે, તન મન ધન ન્યોછાવર ઇન પર કર। તો કહી રહ્યા છે બધી વસ્તુ તુચ્છ છે ભગવાન, આપના સ્વરૂપ સામે, આપના આપના આપ જે અમને પ્રાપ્ત થયા છો એના માટે તો બધું આ બધી લૌકિક વસ્તુ તુચ્છ, એ ભાવથી ન્યોછાવર કરીએ। કોઈ વસ્તુ લેવા જઈએ ઠાકોરજી જેવી, શું ન્યોછાવર છે? ન્યોછાવર એટલે આ વસ્તુ મને જે મળી રહી છે ને એ બહુ મૂલ્યવાન છે, અમૂલ્ય છે એ વસ્તુ, એના સામે હું જે આ 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા આપું છું એ બહુ ઓછી વસ્તુ, એની વેલ્યુ નથી આ 50 રૂપિયા, એ તો ખાલી એનું જે મટીરિયલ કોસ્ટ હોય એ છે, પણ આનું જે મહાત્મ્ય છે એ બહુ વધારે છે। અહીંયા એ જ કહી રહ્યા છે, એ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ પર તન મન ધન ન્યોછાવર ઇન પર કર ક્યો ન દેહો ઉડાય। રસિક સદા બળભાગી તેજે શ્રી વલ્લભ ગુણ ગાય। એ હરિરાયજી કહી રહ્યા છે કે એ સદા બળભાગી છે એ જનો જે શ્રી મહાપ્રભુજીના ગુણગાન કરી રહ્યા છે, એના બહુ ભાગ્ય છે, એટલે ભાગ્ય વલ્લભ ભૂતલાય। હવે આ કીર્તનનું આપણે ગાન કરી લઈએ। એકવાર હું ગાઉં, એકવાર તમે ગાજો, તો કીર્તનનો આનંદ થશે। મેં સમજાવી પણ દીધું થોડું, તો ભાવથી ગાન થશે। કીર્તન ગાવામાં કોઈની શરમ કરવાની નહીં, બરાબર? જેવું આવડે એવું આનંદથી ગાવાનું, કોઈ ચિંતા નહીં કરવાની। મને જુઓ તો બિંદાસ ગાઈ દઉં છું, મને થોડી આવડે છે, કાંઈ વાંધો ના આવે। ભગવાનના ઠાકોરજીના ગુણગાન કરવામાં કોઈની શરમ નહીં રાખવાની। भाग्यन वल्लभ भूतल आये, 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 भाग्यन वल्लभ भूतल आये। कर करुणा लक्ष्मण ग्रह कली में, कर करुणा लक्ष्मण ग्रह कली में,
व्रजपति प्रगट कराए, ब्रजपति प्रगट कराए, भाग्यन वल्लभ भूतल आए, भाग्यन वल्लभ भूतल आए, भाग्यन वल्लभ भूतल आए, चिंता तजो भजो इनके पद, चिंता तजो भजो इनके पद, महापदारथ पाए, महापदारथ पाए, दास जनन के सकल मनोरथ, दास जनन के सकल मनोरथ, पूरेंगे मन भाए, भाग्यन वल्लभ भूतल आए, साधन कर जिन देह दुखावो, साधन कर जिन देह दुखावो, ये फल रूप बताए, ये फल रूप बताए, रहो शरण पर दृढ़ मन कर, रहो शरण पर दृढ़ मन कर, सब अब आनंद बधाए, सब अब आनंद बधाए, भाग्यन वल्लभ भूतल आए, तन मन धन न्योछावर इन पे, तन मन धन न्योछावर इन पे, कर क्यों न देहो उड़ाए, क्यों न देहो उड़ाए, रसिक सदा बड़ भागी ते, रसिक सदा बड़ भागी ते, जे श्री वल्लभ गुण गाए, जे श्री वल्लभ गुण गाए, भाग्यन वल्लभ भूतल आए, भाग्यन वल्लभ भूतल आए, શ્રી વલ્લભાધીશ કી જય। તો આ સુંદર કીર્તન થોડું ભાવ પણ સમજ્યું આપણે, અને કેટલી કૃપા શ્રી મહાપ્રભુજીની આપણા પર છે એનું થોડુંક આપણે દર્શન કર્યું, સૂક્ષ્મમાં જ કર્યું દર્શન। અ તો બહુ આપણે ભાગ્યશાળી અને બહુ લકી છીએ, હું તો કહું। આ લકી બધા નાની નાની વાતમાં કહેતા હોય કે અમારો નંબર 7 બહુ લકી, અમારો નંબર 5 બહુ લકી, અમારા માટે તો બ્લુ કલર લકી। એ બધું નિર્જીવ વસ્તુ હું લકી હોય, માણસને પથરાવ હાથમાં પહેરી પહેરીને લકી દેખાડે પોતાને, અમે તો આ મોતી પહેરીએ, અમે તો આ પહેરીએ, ઓલું પહેરીએ, હાથમાં પહેરીને ખુશ થતા હોય। મેં કીધું કેવા લોકો છે, હવે શું કેવું। એ સાક્ષાત ભગવાનના તમે શરણ ગયા છો, એ સાક્ષાત મહાપ્રભુજીને તમે શરણ પકડી છે, એમાં વિશ્વાસ નથી બેસતો ને એ પથરા જે રસ્તા પર જે પહાડોના એમાં ઠીકરાઓમાં મળતા હોય પથરા પર તમને વિશ્વાસ બેસ્યો હોય, માણસને જોવાની વાત શું છે। જો હાસ્યાસ્પદ છે વાસ્તવમાં। તો અહીંયા લકી આપણે છીએ, જે શ્રી વલ્લભના ચરણારવિંદ આપણે પકડ્યા છે, એ ઠાકુરજીના ચરણારવિંદ આપણે પકડ્યા છીએ। તો નિર્ભય થઈ આનંદથી એ વલ્લભ માર્ગ પર ચાલીએ, બધા સાથે મળીને આનંદથી ચાલીએ તો અવશ્ય ફલ પ્રાપ્ત થશે, ઠાકુરજીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે જ, એટલે તો આટલું કરીએ છીએ। ઠાકુરજીની કૃપા હોય એટલે જ તો આટલું કરીએ છીએ ને। સત્સંગમાં રોજ ટાઈમથી જોડાઈ જઈએ છીએ, સેવા રોજ આપણે ઉઠતા જ કરીએ છીએ। સૌથી પહેલી ચિંતા જે થાય આપણને જીવનમાં એ ઠાકુરજીને સુખ પહોંચ્યું છે કે નહીં એની ચિંતા થાય। તો કૃપા તો છે જ ને। બસ આ રીતે જ કરતા રહેશું આનંદથી,
એ ઠાકોરજી નિશ્ચિત આપણને એમનો સ્વરૂપાનંદ ભજનાનંદનો આનંદ અવશ્ય લેવડાવશે એવી શુભકામના સાથે આ વરુથીની એકાદશીનું વરદાન એ શ્રી મહાપ્રભુજી રૂપે જે પ્રાપ્ત થયું છે, આપના આશીર્વાદ મહાપ્રભુજીના સદા આપણને મળતા રહે. બસ આટલું કહી મારો અલ્પ વક્તવ્ય વિરામ કરું છું અને પાછા વહેલા મળશું. ત્રિવિધ નામાવલી આપણું ચાલુ જ છે. હવે રાસ પંચાધ્યાયનો ક્રમ લેવાનો છે આગળ, તો એ ક્રમ આપણે શરૂ કરશું. એટલે હવે પાછું નેક્સ્ટ મળશું તો ત્રિવિધ નામાવલીનું દર્શન પણ શરૂ કરશું. ખૂબ આનંદ થયો. આપ સૌને ફરી વાર ખૂબ ખૂબ વધાઈ ઉત્સવની. મહાપ્રભુજીના ઉત્સવ છે આજે, સર્વસ્વ છે પુષ્ટિ માર્ગનું, આપનું ઉત્સવ છે. તો બધાને ખૂબ ખૂબ વધાઈ. ફરી પાછા વહેલા મળીએ. શ્રી વલ્લભાધીશ કી જય. મોટો ઉત્સવ છે તો આપ પધાર્યા, બહુ અમને આનંદ થયો. જે આશ્રયનું પદ લેવા હશે કે પછી હા લઈ લઈ. હો દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રી વલ્લભ નક ચંદ્ર છટા વિના, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, साधन और नहीं आकली में, जासो हो ये निवे, सूर कहा कहे विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन के। श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गिरिराज धरण की जय, श्री मदन मोहन लाल प्यारे की जय, आज के आनंद की जय. શ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડ પ્રણામ. વૈષ્ણવ